જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો છે ને અત્યારે અમે લોકો ફ્રી થઈને બસ નાસ્તો કરીને જો કપડાં ધોવાનું ને એવું બધું કરતા હતા. કપડાં જો કેટલા ધોઈ નાખ્યા, જો કે આજે એમાં એવું છે મશીનમાં નાખ્યા પણ છે ને સવારે લાઇટ વહી ગઈ લગભગ 8 વાગ્યા આજુબાજુમાં. તો એકવાર તો થઈ ગયું પણ બીજી વાર પાછા નાખ્યા ને ત્યારે અધૂરા રહી ગયા હતા. એટલે પછી છે ને ડાયરેક્ટ ખાલી થોડા આમ બ્રશથી ઘસીને ડાયરેક્ટ નાખી દીધા. થોડોક ઓલું થઈ ગયું એટલે વાંધો ના આવ્યો, જલ્દી ધોવાય છે. હજી થોડા ઘણા બાકી છે એ માસી ધોવે છે ને એવું બધું હાલે છે કે બેગ ને એવું બધું તો ઓલરેડી મશીનમાં ના હાલે, ઓલું હોય ને એટલે એવું બધું હાલે છે. થોડાક છે એ ધોવે છે ને હું બેઠી છું. એટલા બધા જો મેં ધોઈ નાખ્યા, હજી વાં છે એ મહેનત થયા પણ મેં ફૂંકવી દીધા એટલે મેં ધોયા જ કહેવાય ને. તો એવું બધું છે અને બેઠી છું. જો બધું કામ બામ થઈ ગયું ને કપડાં ધોવાના હતા. આજે લાઇટ વહી ગઈ હવાની કાપ છે મિત્રો અને ચાર્જિંગ ખબર નહીં હવારમાં ખબર નથી લાઇટ વહી જાય નકર તો મૂકી દે પણ રહી ગયું છે. આ બાજુ છે ને ઘરે બોલે છે છોકરા, તમને કદાચ મારો અવાજ ઓછો સંભળાતો એ માઇક નથી ને અને જોવા ભાઈ એટલી બધી સુવિધા તો આપણે વાડીએ નથી. બધું જામફળી ને આ હજી આપી છે. હું નજીક બેઠી ને એટલે કદાચ તમને નહીં દેખાતી હોય. આ શું છે ખબર મિત્રો? પાલક છે, પાલક. ને માસી ભાઈ કપડાં ધોવે છે. તો એવું બધું છે મિત્રો અને બસ જો બેઠી છું. કપડાં નહીં વાસણ કરી મારી આરપાર આજુબાજુ તમને બધું આવું બધું દેખાતું હોય છે. તો એવું બધું છે. આગળ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, તમને ખબર પડી જશે શું છે શું નહીં. હજી આજનો દિવસ તો હું અહીંયા જ છું, કાલે જાય સવારમાં કેમ કે આજ સન્ડે છે, મંડેના કોલેજ ચાલુ હોય. તો એવું બધું છે તમે જોઈ શકો છો. અમે આવ્યા છીએ આ ખંડેરમાં, તો ઉતારવો જ પડે ને. અમારા લોકો શું કે અમારી ફેમિલી રાહ જોતી. તું આમાં ક્યાં ગયો મને તો ખબર નથી પડતી. આ જો મિત્રો આમાંથી આ પતંગ લેવાયો તો એ વૈધું એમાં વૈધું કઈ વાહે વૈધું કે નહીં? ક્યાં પતંગ ક્યાં એમાં હે આમાં તો પૂછડાટ તું લેવા આવ્યો હે કે બીજો હે? એ કઈ બાજુ ત્યાં ક્યાં ન્યા હે? નહીં હોય ન્યા, તું પડ નહીં હો. આ જો મિત્રો જો ધ્યાન રાખજે. એ પતંગ લેવા મને લેવો પણ એને ઓલો પતંગ હાજો હે. છોકરાઓને એવું જ હોય, મતલબ એના જે હોય લીધેલા હોય ને ના ગમે, કપાઈને આવે અથવા તો કોઈ કાપે કે એ વધારે ગમે. મને કે હાલ વાંચી નહીં પૂરે નથી, અમારું આ જ કામ હે. તારે કેમ પતંગ ચગાવવાનું કામ હે? બધાને તો અમે ક્યાં નવરા બેઠા એટલે આવું કામ કરી હે. પતંગ નો ના મેળાવ્યો હે? વાહ ઘણા હે. અહીંથી પૂગાઈ ગઈ એ પતરા કાઢી લે નહીં તું જોજે. આ જો લઈ દઉં હર્ષી છૂટી જાય. ધીમે પણ નથી માં ઘરે નથી કઈ હું હે. પાવર બહુ લાગે નહીં તારામાં હે? મારે નહીં હવે તાળું મારવાની હો, એમને ના જાગે. માર દે છોકરા એ મારી આ જો હોય તો અલે એ હમણાં કંઈક ખાતું તું એ આવી ગયા મિત્રો બધા. તો એને કે છે ડાવયા જાય મારથી. અલે મિત્રો કેવા અસર રહે ઝીંકા. આ તો જો ટાયું નનકડું એને એમ થયું મારા હાથમાં કંઈક ખાવાનું છે. આ મસ્તી છે. ત્યારે અમે લોકો જાય છીએ કઈ બાજુ જાય? ભક્તેશ્વર. હા પક્તેશ્વર કે પ્રગટેશ્વર કે હા પ્રગટેશ્વર
એ બાજુ જઈ આટો મારવા. મેં કીધું હાલો જરીક જઈ આવી. જો કે હું કોઈ દી નથી ગઈ, માસીની તો અહીંયા રહી એટલે એ લોકો જાતા હોય, તો મેં કીધું આટો મારી આવી જરી અને જાતા આવી. તો એ બાજુ જઈ થોડુંક બગીચા જેવું છે અને મંદિર છે મહાદેવનું ને પછી સાંઈ બાબાનું ને બીજાય છે ઘણા, પણ આ બેની મને ખબર છે એમ. એટલે પછી ત્યાં જઈ જરીક દર્શન કરી આવી, આટો મારી આવી અને જરીક તમને દર્શન કરાવી દઈ. એટલે ક્યારેક ક્યારેક ભગવાન વ્લોગમાં આવતા રહીએ તો સારું રહે, આવતા રહેતા હોય તો સારું રહે ને તમને એમ. તો મેં કીધું હાલો એ બાજુ જઈ આવીએ. અને જો હું ને માસી જઈ કેમ મજામાં ને? હા, જય શ્રી કૃષ્ણ બધાને. જો ભાઈ માસી લગભગ પહેલી વાર વ્લોગમાં આવ્યા છે નહીં, એકેય વાર આવ્યા નથી. હા હા, તો એવું છે ભાઈ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો તમે જોઈ શકો છો હે ને, લાલપુરમાં ભાઈ એક જગ્યા આમ હારામાં હારી અત્યારે હમણાં લગભગ બહુ જાજો ટાઈમ નથી થયો, 2 વર્ષ છે ત્યારે બનેલી છે. બેહવા આવતા હોય, વડીલ હોય ને, બાકી એવું નહીં વડીલ જ બધા આવતા હોય, નાના મોટા બધા. લોકેશન જો બાકી જોરદાર છે. એમાં ફોટોશૂટ કરવું હોય ને મને ઈચ્છા છે એકવાર કરવાની, જો કંઈક મેળ આવે ને તો. બાકી નદી છે પાછળ ને આ બાજુ તો આ શું કહેવાય તળાવ નહીં પણ ખાબોચિયા છે, બહુ આગળ તો બહુ મોટી નદી છે, પણ અહીંયા બાકી જોરદાર છે લોકેશન ભાઈ. આ એક બહુ મને તો ગમ્યું અહીંયા. તો સોરી મિત્રો, આમાં છે ને મારાથી ભૂલથી માઇક બંધ રહી ગયું એટલે અવાજ નથી આવ્યો. તમે લોકો ટાર્ગેટ લગાવી લેજો અમે શું શું વાતો કરી. પણ અહીંયા થોડીક મસ્તી વધારે કરી લીધી હતી, પણ તમારા ભાગમાં નહીં હોય જોવાનું. સો સેડ.
મિત્રો અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા છે. તમારે કરવા તમે આવી જાઓ. તો જો સિંગ ભજીયા છે, વેફર છે, બિસ્કિટ છે, પછી આ વેફર છે. તો બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. દર્શન કર્યા. હમણાં એવું થયું મિત્રો, હવે મેં હમણાં જોયું છે ને માઇક બંધ હતું અને મેં આઈનો બી ક્લિપ લીધી છે ને વાની બી લીધી છે, પણ હવે એમાં વોઇસ નથી આવ્યો. પાછી લઈ લઈશ. બીજું તમને દર્શન કરાવી દઈશ અને થોડુંક આગળ પાછળ કરી નાખશું. હવે આગળ નાખું પાછળ ખબર નહીં, કદાચ આગળ નાખી દીધું હવે નાખું કઈ ખબર નથી. તો ચાલો નાસ્તો કરી લો, પછી તમને પાછા જરીક દર્શન કરાવી દઉં. કેમ કે ઉમાં છે ને મારો અવાજ નથી આવ્યો, માઇક બંધ હતું ને એટલે મેં બંધ કર્યું. મેં કીધું ચાર્જિંગ પૂરું થઈ જાય. મિત્રો જોવા ગલુડી અલે ગલું ગલું મોઢું તમને નહીં દેખાય, હાવ કાળું દેખાય. અલે તમને દેખાતું નહીં હોય કેમ કે આ બાજુ પ્રકાશ આવે ને. જોઈ ખાય છે ભાઈ, એનું કામકાજ કરે છે. અલે આવ આવા જાવ, હાવ કાઢું મિત્રો. જો કાઢું કાઢું બિચારું ભૂખું હોય છે. મેં ફોન ઊંધો પકડી લીધો હે, પણ વાંધો નહીં. આવી વાલો હવે જરીક નાસ્તો કરી લઈ અને એ ખાઈ. તો મિત્રો હું તમને પાછા દર્શન કરાવી દઉં છું. જો સાંઈ બાબાના, કેમ કે છે ને ઉમાં ભાઈ વોઇસ ન થાય મારો, એટલે જરીક હું એ કરી લઉં પાછા ને તમને કરાવી દઉં છું. જોઈ લો વોઇસ ના આવે એટલે પછી મજા ના આવે ભાઈ. બહુ માઇક બંધ હતું ને મારું. इसको बजाए बिना चैन नहीं आता. सॉरी हाँ મિત્રો, થોડુંક હિન્દી બોલાઈ ગયું માંથી. તો સાંઈ બાબાના દર્શન કરી લ્યો બધા. કરી લીધા. અને હજી છે ને અહીંયા એક છે જો વાંચી ચંદ્ર ભગવાન છે અને સંત શ્રી પ્રેમાનંદ ઉદાસીન, આમના બી દર્શન કરી લ્યો. તો મિત્રો હવે ખાઈ લીધું ને તો હે ને ઓડકાર આવે. આવે જો નાના છોકરા આ બોર ખાવા જાવ હોય તમે બે, જવાબ જ ના દીધો. મિત્રો ઇગ્નોર કરી દીધા. એવું નથી પેલું હા બળે હા બળે. આય એ બેન વયા હાઈલા જાય સાંભળતા ને વાંધો ને આઈ લો. એમ બાઈક નું નહીં હોય બીજું. તો મિત્રો કરી લીધા ને તમે લોકો દર્શન, તો જરીક આપણે નીચે ઉતરી જઈએ. હવે આમ આવી રીતે વાહો વરી ના ફરાય, નીચે ના ઉતરાય એવું કહેતા હોય. તો અહીંયા જો ભાઈ નાસ્તાનું ને એવું બધું હાલતું હતું. જરીક કરી લીધો નાસ્તો વાસ્તો. જો મિત્રો આ બધું ઓહો ઉતરો આવી ગયો. હમણાં મેં તમને નાનું કાળું બતાવ્યું હતું, આ એને જેવું જ છે હાવ કોપી. જો આવ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધું છે નદી ને એવું બધું. લોકેશન બાકી એકદમ ટનાટન છે. વ્યૂ એ બહુ મસ્ત છે. બાકી અહીંયા ઓલું ભલે પાણી નથી, આ બાજુ સુકાઈ ગયું છે, પણ અહીંયા બહુ મસ્ત છે. જો પાણી ભર્યું છે ને આ બાજુ રીએ છે. અને બાકી તો આ પ્લોટ મતલબ બહુ મોટો છે, જગ્યા બહુ મોટી છે. એટલામાં મંદિર એટલે કેટલું આ મંદિર એવડું મોટું છે. પછી ઓલી સાઈડ છે ખોડિયા ઉમિયા માતાજીનું છે, ખોડિયારમાંનું છે, ચામુંડમાંનું છે, એ બહુ મોટું છે. પછી આ બાજુ મેં તમને બતાવ્યું એમ. તો એવું બધું છે મિત્રો. અને આપણે જે પછી હજી વાંઈ જઈ આવીએ ખાવા દેવા. બસ બસ હું કે નદીનો કેવો અનુભવ તમારો? નદીમાં બહુ કપડા ધોયા છે નહીં તમે મિત્રો? હમણાં છે ને હું વાથી આઈડિયા આવતી હતી ને આઈ નહીં પણ આગળ ત્યાં છે ને બે બાઈઓ કપડા ધોતી હતી ને મને આમ બહુ એવું પેલાનું બહુ ટાઈમ પેલાનું મતલબ ગામડે ને એવી જગ્યાએ મેં જોયું ઘણો ટાઈમ પેલા હું નાની હતી ને ત્યારે કે બધા ગામડે છે ને નદીએ કપડા ધોવાને જાતા હોય. માસી ધોયા છે નહીં માસી? એમ ને મજા આવતી? એમાં મજા છે કે અત્યારના મજા છે? હા હા એટલે સુવિધા અત્યારે વધી ગઈ. હા ઈ વાત તો તમારી સાચી. અત્યારે ભલે સુવિધા બધા છે પણ પેલા જેવી મજા નહીં હોય એમ. હા હા એ તો 100% છે જ. તમે શું બહુ નાયું ધોયું હોય ની નદીમાં? હા હા અત્યારે તો હવે એટલા બધા કે ઘણી જગ્યાએ મતલબ પાણી ને એવું બધું બહુ ઓછું ને ભરાતું એમ. અમારે હું નાની હતી ત્યારે બહુ એ બાજુ એટલું બધું હતું પણ આમ માઈપે મેળે એમ. ત્યારે હું લગભગ નાની હતી ત્યારે મમ્મી ભેગી 1 વાર કે 2 વાર ગઈ એવું મને થોડુંક યાદ છે એમ. બાકી બહુ ટાઈમ પેલા મને ખાસ કઈ ખ્યાલ નથી.
તો એવું છે મિત્રો, ચાલો બહેના રહેજો તમે આગળ કન્ટિન્યુ. તો મિત્રો એવું છે ને, આપણે જો આ બાજુ બહુ બધું પકતાણ વાળું છે આ બાજુ, અને જાય છે ધમ 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 થતી જાઓ. જો આવું બધું અહીં હે ને ઓલું ધાર જેવું છે, ના ઓલું કઈ હોય નહીં, મતલબ ખાલી ખાલી હોય ગામડામાં ની સાઈડ બહુ હોય બધા. તો મિત્રો મારે તમને આ મંદિર બતાવવાનું હતું. જો ખોડિયાર માતાજીનું છે, ઉમિયા માતાજીનું છે અને ચામુંડમાનું છે. ચામુંડમાં તો અમારા કુળદેવીમાં છે, રાંદલમાં ચામુંડમાં બે છે. એટલે જોકે ભાઈ માતાજી બધા સરખા જ હોય, પણ એમ જસ્ટ વાત કરું કે ચામુંડમાં તો છે ને કુળદેવીમાં છે અમારા, એટલે જરીક એના બી દર્શન કરી લો, ખોડિયારમાંના બી કરી લો, ઉમિયા માતાજીના બી કરી લો, તને તન જોડે જ છે. જોઈ લો મિત્રો, આ પેલા છે ચામુંડમાં છે, પછી ઉમિયામાં છે, અને આ છે ખોડિયારમાં. તો મિત્રો ચાલો દર્શન કરી લ્યો. અને ભાઈ આપણે આ વગાડતા ટંગોરી ક્યાં ગઈ, ભૂલી ગયા. આ તો વગાડવી જ પડે, વગાડતી નથી. તો એવું છે મિત્રો, આ બાજુ જો તમે ચારે બાજુ ખુલ્લું જ છે, આ બાજુ એમ ખુલ્લું જ છે પણ મંદિર છે એમ, અને આ તો તમે જોયું હમણાં. અને આ બાજુ તો હાવ ખુલ્લું છે, કઈ છે જ નહીં. એક ગલુડિયું છે, જો ગલું ગલું, અલે ગલું આવ આવ, આ બાજુ આવ. અલે મિત્રો કેમ જોવે, જોતો આમ કેમ જોવે ખબર એમ જોવે. તો એવું છે. મને એક વાત ઈ નથી સમજાતી કે હવે બોર નથી આવતા મિત્રો. બોર મતલબ કેમ નથી આવતા ખબર, બોયડિયું છે ને ઘટી ગઈ છે હવે. છે ને પેલા જેવી કઈ વસ્તુ રહી જ નથી ને, આવતી ચપ્પલ મૂકીને આવી લીધું. તો છે ને બોર નથી આવતા. હમણાં છે ને આવતા હતા ને તો રસ્તામાં બે છોકરા ત્રણ હતા, ઓલા ઘેટા ને એવું બધું ચરાવતા હતા એ લોકો. તો મેં કીધું તમે બોર ખાચો? તો હા. મેં કીધું મને દેવું? તો કે નથી મળ્યા અમને. મેં કીધું મળે ને તો મારા હાટું રાખજો, હું આવું છું પાછી, હમણાં આમ દર્શન કરીને આવું ને ત્યારે હું તમારી પાસે લઈ લઈશ, એક બે હું રાખજો. મેં આ વર્ષે બોર જ નથી, ઓલા નાના હો, મોટા તો ખાધા પણ નાના નથી ચાખ્યા મેં. તો ચલો એવું છે. ઓલા બધા માંથી આમ નીકળ્યા છે, હું જરી અહીંથી ડાયરેક્ટ સીધી નીકળી જાઉં. મિત્રો રહી દીજો. ઓહો, એક ખાટી આંબલી, મારી ફેવરેટ મિત્રો. ને જો આ તો હું છું, તમને દેખાતી રહીશ. હાય. તો મિત્રો એવું બધું છે. અહીંયા જો કોઈક બીજા એવા લાગે આ સાઈડ. જો આ મિત્રો આ શું છે, જો મોર. અરે મોર, હા હવે રેડી. તો જો આંબલી છે. ઓહો, આમાં કાતરાઈ છે, મને ખાવાનું મન થઈ ગયું. તો એવું બધું છે મિત્રો. અને આ બધું તમને બધું મેં બતાવી દીધું. આમાં કાતરા છે ને છે, પણ અહીંથી પહોંચાય એમ નથી. તો મિત્રો બહુ ચાહે મારો મન આમાં છે હવે, પણ ખાસ એવા કઈ વધારે છે નહીં. તો ચલો મિત્રો, હવે આપણે જઈ એક બીજી બાજુ એક લોકેશન છે ને ત્યાં જવાનું છે, તો એ બાજુ જઈ આવીએ. તો મિત્રો અહીંયા છે ને આગળ બે ત્રણ છોકરા હું તમને કહેતી હતી હજી બેઠા છે, નાના નાના ટાયા છે, બધા નાનકડા જ છે. તો એને પૂછવા હમણાં બોર મળ્યા કે નહીં. જરીક તમને ખબર ને આપણે પતંગો બધા માગીને ભેગા કર્યા હતા, એટલે થોડીક હવે ટેવ પડી ગઈ બધી માગવાની, લૂંટવાની. એમ લૂંટવું નહીં પણ આમ શું કહેવાય, ખાલી આમ મસ્તી હોય, મજાક મસ્તી. તો ચાલો જરીક ટ્રાય કરીએ. બોર મળ્યા તમને કઈ ને? બોર મળ્યા? ના મળ્યા? લે મને તેમ છે તમે ગોતી નહીં ખાય છે, એ કઈ ના મળ્યા? લે અરે મારે ચાખવા હતા. ક્યાં અહીં આમાં ગયા આગળ હોય? કેમણા અહીં હે? બકરા સારો તમારા જ છે? હા કે મળે તો મને કેજો. બીજું હું બોરો હું ખાય. મેં ચાખ્યા નથી આ વખતે એક વાર, આ વખતે આવ્યા જ નથી નહીં. આ જો મિત્રો ગધીડું છે, ગધીડું, ઘેટું, બકરી. બોર જ આ વખતે ક્યાંય થયું બોલો. કે હશે, હા હશે. બિચારા આમ શું કેવાય, થોડોક બીતા જવાબ દેતો એવું લાગતું હતું. કેવો ભૂરો હતો.
તો એવું બધું છે. મને ખબર નહીં, કદાચ એ ભાઈ એ બ્લોગ જોતો હોય. તો મિત્રો આપણે હાલો આગળ જાય હિંચરી કાજી. અને આપણે ભાઈ ઓલા ભાઈ તો બહુ આગળ નીકળી ગયા, તમને જીરીક આટલો દેખાતા હોય. તો ચલો આપણે હાઈલા જઈએ આગળ આગળ, રસ્તો કાપતા જઈએ, કાટતા જઈએ અને હાઈલા જઈએ. મંદિર બાકી બહુ મસ્ત છે અને મોટું છે. તમે લોકો ક્યારેક આવો ને તો પ્રગટેશ્વર કરીને છે, મને પ્રગટેશ્વર ની પ્રગટેશ્વર છે. તો તમે લોકો બી આવો તો દર્શન કરવા જાજો, બહુ મસ્ત છે. અને એક તો આમ બહુ મોટી જગ્યામાં છે મંદિર, બધા મોટા મોટા એટલા છે, એવું નહીં કે એક જ મોટું છે બીજા નાના, બધા બહુ મોટા મોટા છે અને બહુ ઝાઝા અંતરે છે એમ, એટલે તો જગ્યાએ બહુ વધારે જ હોય. એટલે અને બહુ મસ્ત શાંતિ વાળું છે એમ લોકેશન, એટલે તમને મજા જ આવશે. લાલપુરમાં તમારે આટલા બધા આવા બધા લોકેશન છે મને ખબર નથી, નકર તો બહુ વહેલી આવી જાય. હાલો પાકું, તમારે કઈક થોડુંક મનોરંજન થઈ જાય ને અમારે થઈ જાય. અમારે પાછી ફેમિલી ને બધું થોડું ઘણું બતાવવાનું હોય ને. હા, તો આપણે દર વખતે એક જગ્યા ને તમારે આટલા બધા આવા લોકેશન હોય તો હું આવીશ, તો વાંધો નહીં, ખૂટી નહીં રહી એમ. દર વખતે એક લઈ લેવું આપણે. તો ચાલો એવું બધું છે મિત્રો, અને આગળ જઈએ પછી તમને બતાવું.